જય સ્વામિનારાયણ. આસક્તિ હોય ત્યાં ચિંતા થાય. છોકરા છોકરી, દીકરા દીકરી, ઘરના પરિવાર, તો એની બધા એની ચિંતા થાય. આસક્તિ છે એ જ છે, એટલે એ બહુ સ્વાભાવિક છે. છોકરા દૂર હોય તો ચિંતા થાય. છોકરો અત્યારે આવા બધા વાતાવરણમાં ભણવા જાય બહાર, તો એમ થાય કે એને કોઈ બગાડી નાખશે, ક્યાંય કોઈ બગાડી જશે, કોઈ લઈ જશે, એની સાથે કોઈ ખરાબ કાંઈ વર્તન કરશે કે અકસ્માત થશે, કેટલી જાતની ચિંતા થાય. એના વરાવા પરણાવાની ચિંતા થાય, સમય મળી જશે કે નહીં મળે, સારું મળશે કે નહીં મળે, હાલશે કે નહીં હાલે. બહુ કારણ કે હેત છે એટલે સ્વાભાવિક છે. આ બહુ સ્વાભાવિક છે. દીકરા દીકરી પરિવારની આ ચિંતા થાય તો જેને હોય ને હોય એને જ ખબર પડે. છોકરો બહાર નીકળે, નાનો હોય ને સ્કૂલે જતો હોય તો ચિંતા થાય કે સાજો નરવો આવશે કે નહીં. અને એમાં થોડું ઘણું મોડું થાય તો હેત હોય ને તેનો સ્વભાવ છે, હેતનું લક્ષણ આવું છે, મોહનું, હેતનું. એ સારું ન વિચારી શકે. છોકરો અડધો કલાક મોડો આવે તો માવતર કોઈ દી એમ ન વિચારે કોઈ ટોકીજમાં ગયો છે, ક્યાંય આડો નહીં પડી ગયો હોય ને, ક્યાંય અકસ્માત નહીં ગયો હોય ને, ક્યાંય ખોવાઈ નહીં ગયો હોય ને, આવી જ ચિંતાઓ થાય. પણ આમાં સમજવાનું છે ભાઈ, ગમે એટલું તમે આસક્તિ છે, ચિંતા કરો, એમાં કોઈનું હાલે કાંઈ. બહુ વિચાર સાથે ચાલો, ચાલે. તમારે છોકરાઓને બહાર જવા દેવા પડે કે ન દેવા પડે? એને વાહન લઈને ચલાવવા દેવા પડે કે ન દેવા પડે? સ્કૂલે કોલેજે મોકલવો પડે કે ન મોકલવો પડે? પરદેશ જવા દેવા પડે કે ન દેવા પડે? આઘાત તો થવા જ દેવા પડે. તો અહીંયા જે થવાનું છે એમાં આપણે કશું કરી શકીએ? એટલે આમાં કીધું કે એનો અર્થ શું ચિંતા કરવાનો. એટલે પછી વાતુલ શબ્દ આગળ શું આપણે વાતુલનો અર્થ કર્યો તો વ્યાકુળ જીવડા, વ્યાકુળ ચિત્તવાળો. ત્યારે વાતુલનો બીજો અર્થ છે અરે વાયડા. શંકરાચાર્ય કે વાયડા, તને એમ છે કે હું આ બધું કરું તો આ બધા હરખા રે, હરખી રે, હરખા જીવે, આ બધાનું તો ગોઠવાય. એ વાયડા થામા, વાયડો થામા. તારું આમાં કશું ચાલતું જ નથી, માટે ચિંતા મૂકી દે. શું કોઈ ઈશ્વર નથી? અને તારો કીધું તવ નિયંતા નાસ્તી, તારો કોઈ ઈશ્વર નથી એટલે તું ઈશ્વરને શરણે હજી ગયો નથી. ઈશ્વરનું ધાર્યું થાય છે, ભગવાનનું ધાર્યું થાય છે. તું માથા પછાડીશ ને તોય તું કાંઈ નહીં કરી શકે. કરતા હરતા કોણ છે? હા, તો એને શરણે જા, તું ભજન કર, એનું ભજન કર, એનું સ્મરણ કર, એને સોંપી દે તો એ કરશે. અને જેની ચિંતા છે એને પણ તું ભજન કરાવતા, ભજનનો માર્ગ બતાવે તો ભગવાન એની રક્ષા કરશે. જે આપણા અમેરિકન જમીન બેઠો છે, એને હમણાં 2 ભયંકર એક્સિડન્ટ થઈ ગયા અમેરિકામાં. પણ આ બધા ભજનીક ને બધા સત્સંગ પ્રેમી ને બધા એના સંસ્કાર, ગાડી હાંકતા એ ભજન કરતા હોય. એના એ 2 વખતમાં એનો એક ફોલ્ટ નહીં, ભૂલ એની નહીં, સામાવાળાની જ. સામાવાળા એને ગાડી ફટકારી દીધી. એટલી જોરથી ગાડી ફટકારી, એરબેગ નીકળી ગઈ તો એરબેગ એને અડી નહીં, ચશ્મા નીકળીને ડેસ્ક ઉપર જતા રહ્યા, એને કશું ના થયું. ગાડી આખી ફેલ થઈ ગઈ. પણ ભગવાન બેઠો હોય એટલે એની રક્ષા થાય. ભજન કરે, ચિંતા કરે થાત, ભગવાનને સોંપે તો એ નિયંતા છે. શંકરાચાર્યજી બહુ સરસ કીધું છે. એટલે શું કોઈ નિયંતા નથી? તો નિયંતાને પકડી લ્યો ને. પણ ઘણા હોય ને, કાલે જ રાતે એક જણાનો મને મુંબઈથી ફોન આવ્યો. મને કે અમારો છોકરો છે એને આવી રીતનો પરીક્ષા આપવાની છે તો જરા પ્રાર્થના કરજો અને સરખું થઈ જાય. મેં કીધું એને કયો ને માળા કરે. મને કે મને કઈ અડધો પગાર દેવાનો છે અને દેતો હોય તો મારે શું કરવું એને? એટલે માળા અમે કરીને તમારે પરબળ ટટકાવી જવું? તો એ ઊંટિયાને મીઠું દી એવડો થયો છે, એને કેમ 10 માળા કરો? મેં કીધું એને કેમ માળા કરો? તો કે એને સમય નથી રહેતો. તો મેં મારે નથી સમય, જાઓ. એને કોઈને ભજન કરતા નથી કરાવવા અને પોતાને લફર ફફર ભજન કરવું છે. પછી આમાં ક્યાંથી રક્ષા થાય? ચિંતા જાય ક્યાંથી? સાચી વાત છે ને? ભજન ને એને ભજન સોંપી દો. બહુ સરસ વાત છે. સમજો, નરસિંહ મહેતાએ કીધું છે, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અંતરે એક ઉદ્વેગ ધરો. ખાલી શોક સિવાય કાંઈ મળે નહીં. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે. ગમે એટલી ચિંતા કરો તો આપણું કર્યું કશું થવાનું નથી. એટલે બહુ ગુજરાતી સાદી પંક્તિ છે. તું મારા નામમાં, કોણ કે છે? ભગવાન કે છો સ્મરણમાં. તું મારા નામમાં, તું મારું નામ રટવામાં બેસી જા તો હું તારા કામમાં.
હજી અડધું છે, અડધું તો સાંભળો, બહુ મજાની વાત છે. જો તું મારા નામમાં તો હું તારા કામમાં. નરસિંહ મહેતા નામમાં બેસી જતો દામોદરના ગુણ ગાવા, તો દોડી દોડીને કૃષ્ણ તપેલા હારતા, શાક સબ્જી લાવતા, પૈસાના ઉઘરાણા ભરતા, મામેરા ભરતા. કેમ? ઓલો તો નામ કરતો હતો, ભજન કરતો હતો. તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં. હવે જો તારે તારું કરવું હોય તો તું કરે રાખ, તો હું તો નિરાય થઈ મારા ધામમાં બેઠો છું. એક જ વાત છે એટલે શંકરાચાર્ય વારે વારે મુખડું આટોપીને ચોંટાડ્યું છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મત. એટલે મૂર્ખાઓ ભજન કરો ને રાતે ઉઠી ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો